પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું રેવરન્ડ યાકૂબ મેકવાન આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 248મો દિવસ, 5મી નવેમ્બર 2025 અને શુક્રવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એક બાબત મારે કહેવી છે કે જ્યારે લોગોસ બાઇબલ સ્ટડીમાં જે રેફરન્સ બોલવામાં આવે ને કોઈક વખત ભૂલ થઈ જાય રેફરન્સ લખવામાં અને બોલવામાં, અને ત્યારે તમે બહુ ધ્યાનથી સાંભળો છો અને બાઇબલ ઉઘાડીને તમે કલમ વાંચો છો, માટે મને બહુ આનંદ થયો. કારણ કે મારી ભૂલ હોય તો તમે મને બતાવવા પ્રયત્ન કર્યો અને ખરેખર તે માટે આભાર માનું છું. મને આનંદ છે કે લોગોસ બાઇબલ સ્ટડી જોનારા એ ફક્ત જોતા જ નથી, સાંભળતા જ નથી, પણ અભ્યાસ કરે છે. અને ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વધસ્તંભ ઉંચકીને ચાલવું. બાઇબલમાં પ્રભુના વચનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને શિક્ષણ આપ્યું. લુકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 27મી કલમ. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું. અને ક્યારે કહ્યું? હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો વધસ્તંભ ઉંચકીને ચાલ્યા નથી એ પહેલાં કહ્યું. પછી એ તો ભલા શુક્રવાર ઉંચક્યો. પણ કહેવાની બાબત કે એ વચનો ઘણી બધી વખતે ગેરસમજની રીતે આપણે જાણતા હોય, સમજતા હોય. કેલિફોર્નિયાનો એક રહેવાસી બોબ હિમ્પલ, અને ભાઈએ વિચાર કર્યો કે મારે દુનિયાની સફરે જવું છે, અને છેલ્લા કેટલાક વર્ષથી તે દુનિયાની મુસાફરી કરી રહ્યો છે. અને એક સમાચાર પ્રમાણે અત્યાર સુધીમાં ક્યુબા, મેક્સિકો, અમેરિકા, પાકિસ્તાન અને છેલ્લે ભારતની પણ એ ભાઈએ મુલાકાત કરી, ચાલીને ફર્યો. અને શું કર્યું? આ 45 વર્ષનો વ્યક્તિ બોબ હિમ્પલ 65 કિલોગ્રામના વજનવાળો વધસ્તંભ ઉંચકીને ચાલ્યો. અને જ્યાં જાય ત્યાં એ વધસ્તંભ ઉંચકીને જતો અને રાત્રે રોકાતો, ત્યારે આજુબાજુના લોકોને ભેગા કરીને સાક્ષી આપતો અને મિટિંગ કરતો. ત્યારે કહેતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે લુક 14 અને 27માં કે પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી, તો હવે હું એનો શિષ્ય થઉં છું. એ 45 વર્ષના બોબની જે સમજ હતી કે મારે એક વધસ્તંભ બનાવવાનો, ભારે અને ઉંચકીને ચાલવાનો. પણ બાઇબલના શિક્ષણ અને પ્રભુ ઈસુના શિક્ષણ પ્રમાણે એ નથી. પ્રભુ ઈસુના શિક્ષણ પ્રમાણે તો પોતાનો વધસ્તંભ ઉંચકવાની બાબત છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પસંદ કરેલા શિષ્યોને કહ્યું કે તમારે તમારો વધસ્તંભ ઉંચકવો પડશે. અને એ કયો વધસ્તંભ? લાકડાનો વધસ્તંભ નહીં, લાકડાનો ભારે વધસ્તંભ નહીં જે પ્રભુ ઈસુએ ઉંચક્યો એ રીતની વાત નથી. પણ પ્રભુ ઈસુ કહેવા માગે છે કે તમે મારા શિષ્ય થવા માગો છો તો અન્યાયનો વધસ્તંભ ઉંચકવો પડશે, દુઃખનો વધસ્તંભ ઉંચકવો પડશે, મુશ્કેલીઓનો વધસ્તંભ ઉંચકવો પડશે, અપમાનનો વધસ્તંભ ઉંચકવો પડશે,
સતાવણીનો વધસ્તંભ ઉંચકવો પડશે, બીમારીનો વધસ્તંભ ઉંચકવો પડશે અને જુદી જુદી રીતે સહન કરવું પડશે. એ વધસ્તંભ ઉંચકવાનું છે. અન્યાય થયો છે પણ એ વધસ્તંભ ઉંચકો. અપમાન કરવામાં આવ્યું છે તો અપમાન સહન કરો. પ્રભુનું વચન અહીં આગળ એ કહેવા માગે છે કે વ્યક્તિ પોતાનું આ વધસ્તંભ એ ઉચકીને પ્રભુ ઈસુની પાછળ જઈએ છીએ તો પ્રભુનું વચન કહે છે કે આપણે ખ્રિસ્તી નહીં પણ શિષ્ય બનીએ છીએ. અને પ્રભુ ઈસુ શિષ્ય બનાવવા માગે છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આજના આ ટૂંકા મનન દ્વારા કે પોતાનો વધસ્તંભ ઉંચકવો એનો અર્થ એ લાકડાનો વધસ્તંભ બનાવેલો એ નહીં, પરંતુ કોઈક રીતે સહન કરીને પ્રભુની પાછળ ચાલવાનું છે. આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. અમારો પોતાનો વધસ્તંભ અમારે ઉચ્ચકવાનો છે. કઈ રીતના વધસ્તંભ છે પ્રભુ તમે અમને બતાવ્યું છે. ત્યારે પ્રભુ અમે તમારી પાછળ એ સહન શક્તિ કરીને, એ સહન શક્તિ સ્વીકારીને ચાલીએ અને એનો આશીર્વાદ આપો. તમારા શિષ્ય બનીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.